વાલિયા તાલુકાના ધોળગામ આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામતળમાં કેટલાક કિસ્સાઓએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આમલા ગભાણ ગામે 3 દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માંગતા તેઓની ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી, જ્યારે ધોળગામના 3 રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ધોળગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રજનીકાંત રાજુભાઈ વસાવા આજરોજ અમે ધોળગામ ગ્રામ પંચાયતની ગૌચરની દબાણ જે કર્યું છે તેમાં અમે 3 નોટિસ બજાવી હતી અને સ્વૈચ્છિક એમને જગ્યા ખાલી કરવા માટે અમે એમને નોટિસ બજાવણી કરી હતી, પણ ત્યારબાદ પણ નોટિસની એ નહીં કરતા અને દબાણ દૂર નહીં કરતા આજરોજ અમે પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી છે, જેમાં અમારા ગામના તલાટીશ્રી અને તાલુકા પંચાયતના અધિકારી પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે આજરોજ અમે હાથ ધર્યું છે। અને જે રહેણાંક વિસ્તારમાં જે લોકોએ જે દબાણ કરેલું છે તેમને એ લોકો પાસેથી લેખિત એ લઈ ને અમે મુદ્દત એ લોકોએ માંગી છે, તેના અનુસંધાને વિચારણા કરવા માટે વિચાર્યું છે કે જે અગાઉ ચોમાસું આવતું હોવાના કારણે વિચારણા કર્યું છે।